બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પૂર્વ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે પાણીનું તળ 1000 થી 1200 ફૂટ સુધી જતા ખેડૂતોને બોરવેલ ચલાવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી છે। ખેડૂતોને આશા છે કે પાણી છોડવામાં આવે તો પાણીનો તળ ઊંચો આવી શકે અને બોરવેલમાંથી પાણીનું પ્રાપ્ત થતું સરળ બને। દાંતીવાડા 600 ઉપર આજ પાણી ગયેલું છે એટલે તાત્કાલિક અમારી અર્જના કિસાન સંઘની ઓગળી અને 1000 થી 1200 ફૂટ તળ ઊંડા ગયેલા છે એટલે અત્યારે અમારા બોર હાંકવા એટલે બહુ મુશ્કેલી વાત છે। એટલે તાત્કાલિક પાણી પણ આની વ્યવસ્થા બનાસ નદીમાં છોડવામાં આવે એવી અમારી વિનંતી છે કિસાન સંઘ। આજની તારીખમાં 1000 થી 1200 ફૂટ પાણીને તળ ઊંડે જશે એટલે આ સરકારની વિનંતી છે કે સુજલમ સુફલમ ચાલુ રાખે 12 મહિના અને બનાસ નદીમાં પાણી વાળે એ જ અમારી એક વિનંતી છે। તો માગણી છે તો સારું રહે। અમારે આજ આવેદન પાણી વિશે આપવાનું છે કે અમારો જે પૂર્વ ભાગ કોંગ્રેસ તાલુકો પાણીને આધારિત છે। 1000-1200 ફૂટના કુંડા છે અને બનાસ ડેમમાં અત્યારે પાણી ફૂલ ભરેલું છે। તો અમને જો જીવતા રાખવા હોય તો અમને પાણી છોડે તો અમે ખેડૂતો અમારા બોર અને અમારું પશુપાલન અમે નિભાવ થઈ શકે। તો અમારી સરકાર જેટલી વિનંતી છે કે અત્યારે અમારે ગમે પ્રકારે બનાસે જીવતી કરો, બનાસ જીવતી છે તો અમે જીવતા થઈ જવું એ જ અમારી લાગણીને માંગણીને અનુસરી સરકાર જેની નમ્ર વિનંતી કે અમે પૂર્વ વિભાગમાં અમારા તળ 1000 થી 1200 જેલા છે અને એનું કારણ છે કે દાંતીવાડા અત્યારે 600 થી 602 ઉપર પહોંચ્યો છે એટલે એની ભયાનક સપાટી 604 છે। તો મારી સરકારને અરજ છે, વિનંતી છે કે ભાઈ 2017 વાળી ના થાય તો તમે 1000 થી 1200 ક્યુસ પાણી છોડો। 1800 ની આવક છે, 1800 ક્યુસ 1800 કે 1900 થી હોય તો મારું ભારતીય કિસાન સંઘ પ્રમુખ વતી સરકારને આદેશ છે કે ભાઈ 1000 થી 1200 પાણી છોડો તો મારા કોંકરેજ તાલુકાના તળ 1000 થી 1200 જેલા છે તો ઉનાળામાં ખેડૂત નભી કે મારો ખેડૂત બોર પણ ચલાવી શકે।